ની જાહેરાત આવી ગઈ છે। આરતી પ્રવેશ જાહેરાત 2023-2024 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે 10/4/2023 થી 22/4/2023 સુધી। રાઇટ ટુ એજ્યુકેશન બાળકોને વિનામૂલ્યે ધોરણ 1 માં પ્રવેશની જાહેરાત। તો ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 ની કલમ 12(a) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિનામૂલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે। જે બાળકોએ 1 જૂન 2023 ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે। એટલે કે અહીંયા કેટલાક અગ્રતાક્રમ આપેલા છે, એ અગ્રતાક્રમ મુજબ બાળકને એડમિશન મળે છે। પહેલો છે અનાથ બાળક, બીજો છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, ત્રીજો છે બાલગૃહના બાળકો, ચોથો છે બાળ મજૂર, સ્થળાંતરિત મજૂરના બાળકો, પાંચમો છે મંદબુદ્ધિ સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016 ની કલમ 34(1) માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો, છઠ્ઠો છે એન્ટી રેટ્રોવાયરલ થેરપી ART ની સારવાર લેતા બાળકો, સાતમો છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનના બાળકો, જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી, નવમો છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, દસમો છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, SCBC, જનરલ તથા અન્યના BPL કુટુંબના બાળકો, અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિના કેટેગરીના બાળકો, 12મો છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે। 13મો છે જનરલ કેટેગરી અને બિન અનામત વર્ગના બાળકો। ખાસ નોંધ છે કે અગ્રતાક્રમ 8, 9, 11, 12 અને 13 માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000 ની આવક મર્યાદા લાગુ પડશે। પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાન લઈ પ્રવેશ આપવામાં આવશે। અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? તો જે જાહેરાત છે એ શૈક્ષણિક વર્ષ 2023-24 ના પ્રવેશ માટેની વર્તમાન પત્રોમાં જાહેરાત એ 1/4/2023 ના રોજ આવી ગઈ છે। ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ્સ એકઠા કરવા માટે વાલીઓને આપવામાં થતા દિવસો D9 એટલે કે 9 દિવસ આપવામાં આવશે। તારીખ 1/4/2023 થી 9/4/2023। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ તે દિવસ આપવામાં આવશે, જેની તારીખ છે 10/4/2023 થી 22/4/2023। એટલે કે 10/4/2023 થી ફોર્મ ભરવાના શરૂ થશે અને 22/4/2023 એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ત્યાર પછી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એને એપ્રુવ રિજેક્ટ કરવાનો સમયગાળો છે, એના માટે 14 દિવસ ફાળવેલા છે। માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો, જેના માટે તમને 3 દિવસ આપવામાં આવશે, 25/4/2023 થી 27/4/2023। એટલે કે આ દિવસ દરમિયાન જો કોઈકની અરજી અમાન્ય ગણવામાં આવી હોય અથવા તો કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો આ દિવસમાં તમારે ફરીથી રજૂ કરવાની તમને તક આપવામાં આવશે। ત્યાર પછી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ, પહેલો રાઉન્ડ તારીખ 3/5/2023 ના રોજ બહાર પાડવામાં આવશે। તો ખાસ ફરીથી એકવાર આ અરજી કરવાની છેલ્લી તારીખ નોંધી લેજો, 22/4/2023 સુધી તમે અરજી કરી શકશો। અરજી માટેના પુરાવાઓ, તો અરજી માટે વિદ્યાર્થીનો જન્મનો દાખલો, વિદ્યાર્થીના 2 ફોટા, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, માતા પિતાનું આધાર કાર્ડ, બેંક પાસબુક, બાળક પિતા અથવા તો માતા કોઈનું પણ, વાલીની આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જો ભાડે રહેતા હોય તો ભાડા કરાર, આવકનો દાખલો મામલતદારનો જ જોઈશે, એ ખાસ તમે ધ્યાન રાખજો, લાઇટ બિલ, રેશન કાર્ડ, પિતાનો જાતિનો દાખલો, BPL કાર્ડ જો લાગુ પડતું હોય તો, જો બાળકે સરકારી આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ કર્યો હોય તો આંગણવાડીનો દાખલો, સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો તે અંગેનો નગરપાલિકાનો દાખલો। ત્યાર પછી છે આ અરજી ક્યાં કરવી? તો આ અરજી આપણે ઓનલાઈન કરવાની છે, જેનું પોર્ટલ છે rt.org ગુજરાત પોર્ટલ। વેબસાઇટની લિંક છે www.
RTORPgujarat.com, જેનું આ હોમ પેજ છે. આ વેબસાઇટ પર જઈને તમારે અરજી કરવાની રહેશે. આશા રાખું છું કે આરટી પ્રવેશ જાહેરાત 2023-2024 ની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી ગઈ હશે. તો જો આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને જરૂરિયાતમંદ બાળક સુધી પહોંચે અને દરેકને આ યોજનાનો લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.